વેલકમ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અનએકેડમી પ્લેટફોર્મ. અને આપણે એક સરસ મજાની યુટ્યુબ પર અનએકેડમી પ્લેટફોર્મની જે ચેનલ છે લેટ્સ ક્રેક જીપીએસસી, એમાં એક સરસ મજાની સિરીઝ સ્ટાર્ટ કરી છે ટોપર સ્ટોપ. તો વિદ્યાર્થી મિત્રો, કહેવાય ને કે જ્યારે પણ તમે કોઈ પણ મુસાફરીની શરૂઆત કરો અને એમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે, પણ એ મુશ્કેલીઓને પાર પાડતા પાડતા પણ છેલ્લે જ્યારે આપણે કહેવાય ને કે આપણો જે ગોલ હોય છે, જે આપણો એમ હોય છે, એ એમ સુધી આપણે પહોંચી જઈએ ને, તો આપણને જે આનંદ મળે છે ને, કહેવાય ને, તો એ આપણી એક સક્સેસ બતાવે છે. તો એવા જ આપણે આજે હર્ષ પ્રદીપભાઈ ઠાકર સર જોડે આપણે ચર્ચા કરીશું. છે તો એમની જર્ની વિશે થ્રુ આઉટ આપણે જાણીશું. ઘણી બધી એક્ઝામ એમણે ક્રેક કરી છે, તો શોર્ટમાં એમનો પરિચય આપી દઉં. અકાઉન્ટન્ટ ઓફિસર, જે ગુજરાત સરકાર દ્વારા જે અકાઉન્ટન્ટ ઓફિસરની જે પરીક્ષા લેવામાં આવે છે, એમાં હર્ષ સરે આખા ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક સિક્યોર કરેલો છે. અને ત્યાર પછી કહેવાય ને કે એક એક જે મંજિલ હોય છે એનાથી સંતોષ ન પામતા હર્ષ સર આગળ જીપીએસસી ક્લાસ 1-2 ની એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની એક્ઝામ અપાવે છે અને એમણે 39th રેન્ક સાથે એમણે ક્લિયર કરી છે એક્ઝામ. તો હર્ષ સર, વેલકમ ટુ અનએકેડમી પ્લેટફોર્મ. આજે થેન્ક યુ. હર્ષ સર, તમારી જોડે જે તમારા અનુભવો છે, તમારી જે જર્ની છે, જે પણ કહેવાય ને કે પરીક્ષાની તૈયારી તમે કરી હતી, તો આજે એનો લાભ દરેક સ્ટુડન્ટને મળે એવું સરસ મજાનું આપણે કોશિશ કરીશું કે એવી ફ્રૂટફુલ આપણી કન્વર્સેશન રહે. તો હર્ષ સર, સિમ્પલ એક પહેલો પ્રશ્ન એ આવે કે જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થી અથવા તો તમે પોતે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે સરકારની, ગુજરાત સરકારની જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય છે, એમાં તમે વિચારેલું કે ચાલો હવે મારે શરૂઆત કરવી છે, તો શું તમે પહેલા થોટમાં એવું ધારેલું હતું કે તમને સફળતા મળશે જ? એકચ્યુઅલી પહેલા હું મારું થોડું બેકગ્રાઉન્ડ જણાવું કે હું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને આ એક્ઝામની તૈયારી મેં લગભગ 2019 જૂન મહિનાથી ચાલુ કરી. મે 2019 થી ચાલુ કરી. એ પહેલા હું મુંબઈમાં એઝ એન ઇક્વિટી રિસર્ચ એનાલિસ્ટ કામ કરતો હતો. તો જ્યારે મેં વિચાર્યું કે મારે આ તૈયારી ચાલુ કરવી છે, ઓફકોર્સ આઈ વોઝ ઓપ્ટિમિસ્ટિક કે હા, મારું જે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ છે, જે મારું સ્કૂલિંગ રહ્યું છે, તો હું પાસ થવા માટે કેપેબલ છું, એ કોન્ફિડન્સ હતો મારામાં. પણ આટલી જલ્દી સક્સેસ મળી જશે એ કદાચ નહોતું ધાર્યું, કારણ કે જે મેં એઓ ની એક્ઝામ આપી, એઓ ક્લાસ 2 જેમાં હું ફર્સ્ટ હતો, એ મારી જીપીએસસી ની ફર્સ્ટ મીન્સ હતી. અને આજે એસીએસટી થયો હું ક્લાસ 1 39th રેન્ક સાથે 1-2 માં, તો એ મારી 1-2 ની ફર્સ્ટ મીન્સ હતી ને ઓવરઓલ સેકન્ડ મીન્સ હતી. પણ અહીંયા જે મને જે ગ્રુપ મળ્યું અથવા તો જે ગાઈડન્સ મળ્યું, જે ફેમિલી સપોર્ટ મળ્યો, કદાચ એને કારણે મને જલ્દી સક્સેસ મળી ગઈ. ઓકે, બરાબર છે. ઓકે, તો હર્ષ સર કહેવાય ને કે કોમર્સ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, તો એક દરેકનો જે પ્રશ્ન હોય છે કે આ પરીક્ષા માટે કહેવાય ને વિદ્યાર્થી મિત્રો, બેકગ્રાઉન્ડ મહત્વ નથી કરતું, તમારી મહેનત અને તમારું પરીક્ષા પ્રત્યેનો અપ્રોચ, જે રીતે હર્ષ સરે વાત કરી, તો સરસ મજાનું આપણે સેશન સ્ટાર્ટ કરીએ. તો હર્ષભાઈ, તમે હમણાં જે 2-3 જે શબ્દ કીધા કે કહેવાય ને કે એક ગ્રુપ હોવું જોઈએ, એક ફેમિલી, એક સપોર્ટ સરસ મજાનો મળેલો હોવો જોઈએ, તો જ્યારે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કોઈ વિદ્યાર્થી શરૂ કરતા હોય છે, તો એમાં જે એનું આજુબાજુનું એમ્બિયન્સ હોય છે, વાતાવરણ, એ કેટલો મહત્વનો ભાગ ભજવે છે તૈયારીમાં? બરાબર. એટલે મારું ફર્મલી એક વસ્તુ બહુ જ ફર્મલી માનવી છે કે સક્સેસ ક્યારે આઇસોલેશનમાં નહીં મળે. ઘણા લોકો 10 કલાક વાંચતા હોય છે, 12 કલાક વાંચતા હોય છે અને વાંચતા જ હોય છે, પણ કેવું છે કે જે એટીટ્યુડ જોઈએ એક્ઝામ પાસ કરવા માટે, એ નથી ડેવલપ થઈ શકતો. મારું એવું માનવું છે કે સક્સેસ એ મલ્ટિપલ ફેક્ટર્સ થી આવે છે. એમાં તમારો અપ્રોચ, તમારું એટીટ્યુડ, તમારું સર્કલ, તમે કઈ રીતે વસ્તુને સમજો છો, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઓફકોર્સ ફેમિલીનો સપોર્ટ બહુ જ જરૂરી છે, કારણ કે યુઝ્યુઅલી લોકો બેચલર ડિગ્રી પછી આ ફિલ્ડમાં આવતા હોય છે, તો 22-23 ની ઉંમર પછી તો ઘરનો સપોર્ટ વગર એ ઉંમરે પછી એ પોસિબલ નથી થતું. પ્લસ ગ્રુપ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમે પ્રોપર ટ્રેક પર રહો.
ગ્રુપથી એવું નથી થવાનું કે તમે ઇન્ટેલિજન્સ વધી જશે કે એવું કંઈ, એટલીસ્ટ તમે ટ્રેક પર રહો કે ભાઈ મારે શું કરવું છે, હું શું કરવા આવ્યો છું. એક વસ્તુ બહુ સમજવાની જરૂર છે, ઘણા લોકો નથી સમજતા કે કોલેજની પ્રિપેરેશન અને કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન અલગ અલગ છે. લોકો જે રીતે કોલેજમાં જીવતા હતા, હરતા હતા, ફરતા હતા, એ જ રીતે ફરે છે, રાઈટ? તો એ ક્યાંથી નહીં આવે સક્સેસ. હા, રિફ્રેશમેન્ટ બધું જ જરૂરી છે, પણ એની સાથે સાથે આપણે શું કરવા આવ્યા છે, કારણ કે યુઝ્યુઅલી લોકો એવું છે કે આ એક્ઝામની તૈયારી ઘરથી બહાર રહીને કરતા હોય, કોઈ અમદાવાદ, ગાંધીનગર કે દિલ્હી જતું હોય છે. તો એ જે ગ્રુપ છે ને, એ ટ્રેક પર રાખવા માટે પેલું કહેવાય ને કે જ્યારે તમારે ઝડપથી ચાલવું છે તો એકલા ચાલો, પણ લાંબુ ચાલવું છે તો કોઈની સાથે ચાલો. અને ગ્રુપ એટલે હું એવું નથી કહેતો કે ભાઈ ટોળામાં વાંચો 10-10, 12-12 જણના, કે કમ્પલસરી ડિસ્કશન કરો. મેં ક્યારે ડિસ્કશન નથી કર્યું, પણ એક સારા મેન્ટર હોય તમારી પાસે, જે ફ્રેન્ડ્સ પણ છે તમારા મેન્ટર છે, ચાહે સિનિયર હોય, કોઈ પણ હોય, તો એ પ્રિપેરેશનને ટ્રેક પર રાખવા માટે બહુ જ મહત્વનો ભાગ ભજવશે. જેમ કે અહીંયા હું ગાંધીનગર હતો ત્યારે એક હર્ષિલભાઈ કરીને હતા, જે મારા મેન્ટર, જે મારા સિનિયર હતા, જેને હું પોપ્યુલરલી મેન્ટર કહું છું. તો એની પાસેથી હું ઘણું શીખ્યો કે કઈ રીતે મારે અપ્રોચ રાખવાનો છે, કઈ રીતે મારે મારા નોલેજને પ્રેઝન્ટ કરવાનું છે પેપરમાં. તેમણે મારા નોલેજને આઉટર બોર્ડર આપ્યું. એ રીતે મને એવું લાગે છે કે ગ્રુપ તમને ક્યાં હેલ્પ કરશે કે જે તમે તૈયારી કરી છે તેને પ્રેઝન્ટ કઈ રીતે કરવાનું છે, અથવા તો તૈયારીમાં તમે ક્યાં લેગ થાઓ છો તો ત્યાંથી વસ્તુ સમજવાની કેવી રીતે છે, એના માટે ગ્રુપ જરૂરી છે. કારણ કે સારા લોકોથી સરાઉન્ડ થવું બહુ જ જરૂરી છે. જેવો સંગ તેવો રંગ, એટલે એ બહુ જ સાચી કહેવત છે. અને ઘણીવાર એવું મેં જોયું છે કે જે પોટેન્શિયલ કેન્ડિડેટ્સ હોય છે એ ખરાબ સંગમાં પછી ખોવાઈ જાય છે. તો એટલા માટે ગ્રુપ જરૂરી છે તૈયારીને ટ્રેક પર રાખવા માટે. અધરવાઇઝ વાંચવાનું તો આપણે પોતે જ છે, આપણે પોતે જ સમજવાનું છે, અને ત્યાંથી જ સક્સેસ આવશે. પણ આ બધા જે ચેકબોક્સ છે એ ક્લિયર થશે ને પછી જ સક્સેસ આવશે. તો હર્ષ સરે સરસ મજાની કહેવાય ને કે આપણને કહેવાય ને એક મહત્વની અહીંયા વાત ગણી શકીએ ને તો એવી કીધી છે કે આ જે આપણી જે તૈયારી છે સ્પર્ધાત્મક પરીક્ષાની, એ આપણે જે કોલેજ ટાઈમમાં કે આપણા સ્કૂલ ટાઈમમાં જે તૈયારી કરતા હતા ને એવી નથી. આપણે એક સરસ મજાનું ફોકસ રાખવું પડશે, એક સરસ મજાનું આપણે શેડ્યુલ રાખવું પડશે, અને એ રીતે પછી આગળ વધવું પડશે. અને એક મહત્વની બાબત હર્ષ સરે એ જણાવી છે કે સંગ તેવો રંગ. એટલે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે પણ જે રીતે હર્ષ સર ગાંધીનગરમાં એમણે તૈયારી કરી છે, તો એ રીતે પોતપોતાના સેન્ટર ઉપર જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે, તો આ એક મહત્વની વસ્તુ છે કે સંગ તમારો જેટલો તમે સારો રાખશો, પોઝિટિવ રાખશો, અને જે પણ પરીક્ષા લક્ષી જે સંગ રાખશો ને, તે હંમેશા તમને સફળતા અપાવશે. તો હર્ષર જ્યારે પણ કહેવાય ને કે જ્યારે વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થઈને એવું વિચારે છે કે મારે પ્રાઇવેટ નોકરી કરવી છે, અથવા તો એવું વિચારે છે કે હવે મારે ગવર્મેન્ટની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની શરૂઆત કરવી જોઈએ, તો સૌથી પહેલો પ્રશ્ન જ્યારે પણ આ ફિલ્ડની અંદર જ્યારે વિદ્યાર્થી એન્ટર થાય છે, તો ત્યારે એક મહત્વનો પ્રશ્ન એને સતાવતો હોય છે, અને એ પ્રશ્ન એટલે બુક લિસ્ટ, કે કયા પુસ્તકમાંથી મારે શરૂઆત કરવી જોઈએ, શું વાંચન કરવું જોઈએ. તો આ મુદ્દા ઉપર આપણે થોડી ચર્ચા કરીશું કે તમે તમારી તૈયારીના સમયમાં તમે કયું પુસ્તકો વાંચન કરેલા હતા, અને તમે શેના ઉપર ભાર આપવા માંગશો. બરાબર. એટલે જ્યારે મેં તૈયારીની શરૂઆત કરી, મારું કેવું છે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ કે 12th સુધી મેં ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ મારું બીકોમ અને જે સીએ નો કોર્સ છે મારો ઇંગ્લિશમાં થયો છે. તો હું એના માટે કન્ફ્યુઝ હતો કે હું ગુજરાતી લેંગ્વેજ ઓપ્ટ કરું કે ઇંગ્લિશ લેંગ્વેજ ઓપ્ટ કરું. તો પહેલા લગભગ મેં અઠવાડિયું એક તો એની પર ટાઈમ સ્પેન્ડ કર્યો, અને એકચ્યુઅલી મને લાગે કે એક ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ છે કે તમે કયા મીડિયમમાં તૈયારી કરવા માંગો છો એમ. કારણ કે જે વસ્તુ તમે શરૂઆતથી નક્કી કરશો, એ વસ્તુ અગર તમે શરૂઆતથી નક્કી કરશો તો એનો ઘણો ફાયદો છે. કારણ કે જે આપણે બુક સિલેક્ટ કરવાની છે એ જ એના બેઝિસ પર કરવાની છે. એવું એટલા માટે કહું છું કારણ કે મેં જ્યારે 2019માં તૈયારી ચાલુ કરી ત્યારે ગુજરાતી મીડિયમમાં મને એટલા સારા ઓપ્શન્સ નહોતા બુક્સના. પણ હવે હું જોઉં છું કે ઘણા બધા પબ્લિકેશનની સારી બુક્સ આવે છે. તો જે ગુજરાતીમાં તૈયારી કરવા માંગે છે એ બુક્સને રિફર કરી શકે છે. અને મારું તો એવું માનવું છે કે જે લેંગ્વેજમાં વાંચો છો ને એમાં લખશો ને તો વધારે માર્ક્સ આવશે. હું ઇંગ્લિશમાંથી હિન્દીમાં વાંચું છું અને એને પછી ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં લખું છું, એના કરતા બેટર છે કે હું ઇંગ્લિશમાં વાંચું છું તો ઇંગ્લિશમાં જ લખું. હું અગર ગુજરાતીમાં લખવાનો છું તો એવી જ બુક વાંચું કે જે ગુજરાતીમાં અવેલેબલ છે. અને તો હવે ઘણી
ઘણી સારી બુક્સ અવેલેબલ છે ગુજરાતીમાં જે નેશનલ લેવલ નો ટચ આપે છે તૈયારીને. તો બેટર છે કે એ રીતે તૈયારી કરો કે જે તમે વાંચો છો એ જ ભાષામાં લખવાનું રાખો. અને હું મારી અગર બુક લિસ્ટની વાત કરું તો શોર્ટમાં મેં ઇંગ્લિશમાં બુક્સ વાંચી હતી બધી. તો હિસ્ટ્રીની અંદર મેં સ્પેક્ટ્રમ વાંચી છે મોડર્ન ઇન્ડિયામાં, એન્શિયન્ટમાં મેં આર એસ શર્મા વાંચી છે. આના સિવાય એનસીઆરટી જે રિલેવન્ટ છે એ બધી વાંચી છે. કલ્ચરમાં મેં નીતિન સિંઘાનિયાની બુક વાંચી છે, ઇન્ડિયન કલ્ચર માટે અને ગુજરાતના કલ્ચર માટે યુવાની બુક આવે છે, યુવા પબ્લિકેશનની, એની બુક વાંચી છે. જીઓગ્રાફીમાં મેં 11th-12thની એનસીઆરટી વાંચી છે અને જીસી લિયોંગની બુક આવે છે એ વાંચી છે. પોલિટીમાં લક્ષ્મીકાંત, પછી એથિક્સમાં મેં વિઝનના વિડીયોઝ જોયા હતા અને એની પરથી મેં મારી નોટ્સ બનાવી હતી, તે નોટ્સ જ કરી હતી. ગવર્નન્સમાં વિઝન આઈએએસ નું મટીરિયલ છે તો એ કર્યું હતું. ઇકોનોમિક્સમાં મૃણાલ સરના વિડીયોઝ અને એમની હેન્ડઆઉટ એ વાંચી હતી. સાયન્સમાં મેં ખાલી કરંટ અફેર્સ કર્યું છે. અને પછી જે કોમર્સનો સબ્જેક્ટ હતા મારા, જે એઓની એક્ઝામમાં હતા, જે 2 પેપર્સ, તેની અંદર મેં મારી સીએ ની બુક્સ અને બીજા ઓનલાઈન સોર્સિસ થી અમુક મટીરિયલ ભેગું કર્યું હતું. 11-12ની બુક, સીએ ની મારી બુક્સ, અને જ્યાં એ મટીરિયલ થી મને નથી મળતું તો એમકોમ કે બીકોમ કોઈ એવા સબ્જેક્ટ છે જે મારા સીએ માં નહોતા આવતા તો પછી મેં એ ત્યાંથી કવર કર્યા. એટલે મારું એવું માનવું છે કે બુક લિસ્ટ એ આ એક્ઝોસ્ટિવ નથી, દરેકનું પોતપોતાનું બુક લિસ્ટ હોઈ શકે અને હવે દરેક બુક મોર ઓર લેસ બધું કવર કરી જ લે છે. તો બુક્સ થી ફરક નહીં પડે, ફરક પડશે અપ્રોચ થી, કે તમે કઈ રીતે વાંચો છો. વાંચવા ખાતર વાંચો છો, યાદ રાખવા ખાતર વાંચો છો કે સમજવા ખાતર વાંચો છો. સૌથી મારા હિસાબથી સૌથી વધારે ફોકસ હોવું જોઈએ વસ્તુને સમજવા પર, કે આ વસ્તુ છે તો આ કેમ છે. કે અગર શાહજહાંના સમયમાં કે જહાંગીરના સમયમાં આર્ટ એન્ડ આર્કિટેક્ચરનો વિકાસ થયો તો કેમ થયો? કારણ કે પાછલા 200 વર્ષોમાં અથવા તો 100 વર્ષોમાં મુગલ શાસન આવ્યું તો એ ત્યાં સુધી સ્ટેબિલાઇઝ થયું, રેવન્યુ સોર્સિસ વધ્યા, તો એને કારણે એની પાછળ ટાઈમ મળ્યો. મતલબ દરેક વસ્તુની પાછળ એ કેમ થયું એનું અગર જાણકારી મેળવશું ને તો એ વધારે સારી રીતે આપણે પ્રેઝન્ટ કરી શકીએ. એટલે સમજવા પર વધારે ભાર આપો અને પછી યાદ રાખવા પર પણ ઓફકોર્સ, કારણ કે પેપરમાં ફેક્ટ્સ પ્રેઝન્ટ કરવા પણ જરૂરી છે. સૌથી મોટું આપણું અગર ફોકસ હોવું જોઈએ તો એ કોર અન્ડરસ્ટેન્ડિંગ પર હોવું જોઈએ, તો ત્યાંથી વધારે ફાયદો થશે. તો હર્ષ સરે સરસ મજાની કહેવાય ને કે એક બુક લિસ્ટ આપણને વિદ્યાર્થીઓને જણાવી દીધું છે. પણ એક મહત્વની બાબત હર્ષ સરે બીજી પણ જોડી છે કે બુક લિસ્ટ પોતપોતાનું હોઈ શકે. હર્ષ સરે જે બુક લિસ્ટ વાંચન કરી છે બુકમાંથી, તો લગભગ હવે દરેક પુસ્તકો બધી જ બાબતો કવર કરે છે અને કવર કરવાની કોશિશ પણ કરે છે. અને બીજી મહત્વની એ વસ્તુ હતી કે કોઈ પણ વસ્તુ વાંચન કરતા હો, જે હર્ષ સરે જે સરસ મજાની વાત જે કીધી ને કે કહેવાય ને કે આ શા માટે થયું હોય, જ્યારે તમે એ પ્રશ્ન પૂછશો તો એ તમને ફટાફટ યાદ રહી જશે. તો હર્ષ સર, જ્યારે આપણે આગળ વધીએ એ પહેલા થોડું જણાવજો કે જે અકાઉન્ટન્ટ ઓફિસરની જે તમે પરીક્ષા જે અપાવી હતી, તો એમાં પ્રિલિમિનરી એક્ઝામ, મેઇન્સ એક્ઝામ અને ઇન્ટરવ્યુ, તો એમાં કઈ રીતનું આખું માળખું ગોઠવાયેલું હોય છે? એટલે કે પ્રિલિમિનરી એક્ઝામમાં તમારો જે પોર્શન હતો અકાઉન્ટ, જે કોમર્સનો પોર્શન, તેનું વેટેજ કેટલું હતું? અને જે નોન ટેકનિકલ એટલે કે જે હિસ્ટ્રી, જ્યોગ્રાફી, એની એક્ઝામનું વેટેજ કેટલું હતું? બરાબર. એટલે પ્રિલિમ્સમાં 1-2 ની જેમ જ 200 માર્કના 2 પેપર હતા. એક 200 માર્કનું પેપર જીએસ નું હતું અને એક 200 માર્કનું પેપર ટેકનિકલ. એવી રીતના 3 કલાકના 2 પેપર હતા. અને ત્યારબાદ મેઇન્સ એક્ઝામમાં 900 માર્કની મેઇન્સ હતી, 1-2 ની જેમ જ. પણ એમાં 5 પેપર હતા, ગુજરાતી, ઇંગ્લિશ, 150 માર્કના. એક પેપર જીએસ નું, બધું જીએસ એક જ પેપરમાં આવી જાય, 200 માર્કનું એક, અને 200 માર્ક્સના 2 પેપર કોમર્સ. બરાબર, ઓકે. ત્યારબાદ ઇન્ટરવ્યુ, એટલે 1000 માંથી મેરિટ તૈયાર થતું. તો ઘણીવાર હર્ષભાઈ કેવું હોય છે કે જે વિદ્યાર્થી પ્રિલિમિનરી એક્ઝામ ક્રેક કરે છે અને પછી એને છે ને આગળ ગાઈડન્સ નથી મળતું કે મેઇન્સમાં કઈ રીતે વાંચન કરવું જોઈએ, શેમાંથી વાંચન કરવું જોઈએ. અને મેઇન જે તમને કહું તો જે મેઇન જે સબ્જેક્ટ હોય છે તે હોય છે ગ્રામરના, નિબંધના. તો જે પણ વિદ્યાર્થી હોય છે તો એને શેમાંથી અને કઈ રીતે આ મેઇન્સની મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી જોઈએ? મુખ્ય પરીક્ષામાં મને એવું લાગે છે કે પ્રિલિમ કરતા વધારે ઈઝી તૈયારી છે મુખ્ય પરીક્ષા. એનું કારણ કહું, કારણ કે અગર સમજીને તૈયારી કરી હશે ને તો મુખ્ય પરીક્ષામાં લખાઈ જશે.
થોડું સમજીને તૈયારી અને થોડી લખવાની સ્કિલ તો મેઇન્સમાં માર્ક્સ આવી જશે. મેઇન્સમાં ખાલી ધ્યાન એ રાખવાનું છે કે એવું નથી કે ગમે ત્યાંથી સવાલ આવી જાય છે. જીપીએસસી સિલેબસ ડિફાઇન કરીને આપે છે, એ સિલેબસને કવર કરવા પર ધ્યાન આપવાનું છે. સોર્સિસ આપણા જે પ્રિલિમ્સ એક્ઝામના છે એ સેમ ટુ સેમ સોર્સિસ છે, એટલે કંઈક નવું વાંચન, જે સમજેલી વસ્તુને કઈ રીતે લખવાનું છે એની પર ફોકસ રાખવાનું છે. હવે રહી વાત નિબંધની અને ગ્રામરની, તો હું પર્સનલી મારી વાત કરું તો હું ક્યારેય નિબંધ કેવું કઈ વાંચતો નથી કે તૈયાર નથી કરતો. એ પેલું ટિપિકલ મૌલિકતા વાળું મારું કામ હોય છે, ચાહે 1-2 માં નિબંધનું પેપર હોય અથવા ગુજરાત ઇંગ્લિશમાં નિબંધ હોય. હા, ગ્રામર પાછળ તૈયારી કરવી પડશે, સ્પેશિયલી ગુજરાતીમાં. ગુજરાતીમાં મેં ગ્રામર માટે અક્ષર પબ્લિકેશનની જે બુક આવે છે એ કરી હતી. એમાંથી લગભગ એમાં જો મને એવું લાગે છે કે આખી તૈયારીમાં છે ને એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સ્ટ્રેન્થ અને વીકનેસ ને જાણવી. આપણી સ્ટ્રેન્થ અને વીકનેસ મને ખબર છે કે ગ્રામરમાં મને સંધિ, છંદ, અલંકાર અને સમાસ, આ 4 વસ્તુ મળીને અગર મારું 8 માર્કનું હોય તો મારા એમાં 6 થી 7 માર્ક મિનિમમ આવવા જોઈએ. કારણ કે કહેવતો, રૂઢિપ્રયોગ એકદમ ગમે ત્યાંથી આવી જાય છે, હાથમાં નથી હોતું. 4 બંને મળીને 4 હોય છે તો 4 માંથી કદાચ 1 કે 2 આવી ગયા તો બી મોટી વાત થઈ ગઈ એમ. જોડણી આઈ ડોન્ટ નો કે કેટલી મારી સ્ટ્રેન્થ નથી. વાક્ય સુધારો એમાં 3-4 ભૂલો એમાંથી એક પણ નહીં પકડાય તો એના માર્ક્સ નહીં મળે. એટલે મારો એજન્ડા ક્લિયર હતો કે ભાઈ મારે આ 20 માંથી જે 8 માર્ક્સ નું ગ્રામર છે એમાં મારે હાઈએસ્ટ મતલબ મારથી ખેંચાય એટલા માર્ક ખેંચવાના. તો એ રીતે દરેક જણે પોતાની સ્ટ્રેન્થ જાણવી જોઈએ. મને એવું લાગે છે કે હા, કોઈકને સપોઝ કહેવતો સારી આવડે છે તો કહેવતમાં મારા માર્ક્સ નહીં જોવા જોઈએ. મને એવું હતું કે સંધિ, છંદ, અલંકાર અને સમાસમાં મારા માર્ક્સ નહીં જોવા જોઈએ, તો ત્યાંથી મારા માર્ક્સ સ્કોર થયા છે. એટલે ગ્રામર એવું છે કે હા, અક્ષરમાંથી તમે વાંચશો પણ એ ટાર્ગેટેડ હોવું જોઈએ કે ભાઈ મારે, કારણ કે આપણી પાસે લિમિટેડ ટાઈમમાં મારે કઈ જગ્યાએથી સ્કોર કરવાનો છે મારે સમજવાનું. જરૂરી નથી કે મેં જ્યાંથી સ્કોર કર્યો તમે પણ અથવા તો કોઈ XYZ સ્ટુડન્ટ પણ ત્યાંથી જ સ્કોર કરશે. એ દરેક વ્યક્તિ પોતપોતાની સ્ટ્રેન્થ પ્રમાણે, પોતપોતાના બેકગ્રાઉન્ડ પ્રમાણે, હિસ્ટ્રી પ્રમાણે અલગ અલગ પાર્ટમાં સ્ટ્રોંગ હશે, તો ત્યાંથી માર્ક્સ આવશે. એટલે એ જાણવાની જરૂર છે કે મને ક્યાંથી માર્ક્સ મળે છે. પ્લસ એના સિવાય ઇંગ્લિશનું પેપર છે, સપોઝ ઇંગ્લિશ ગ્રામરની વાત કરું તો હું ક્યારે ઇંગ્લિશ ગ્રામર નથી કરતો. મેં એઓમાં પણ નહોતું કર્યું, 1-2 માં પણ નહોતું કર્યું, કારણ કે ઓપ્શન્સ આવે છે અને ઇંગ્લિશ મારું બેકગ્રાઉન્ડ સારું, મતલબ ગ્રામર સારું છે તો મારા 15-16 માર્ક સ્કોર થઈ જાય છે. એના નથી થતા, એને પ્રોપર જે એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ ની તૈયારી કરવાની છે એ કરવી પડશે. ત્યાં પણ એવું છે કે આપણે જોવાનું છે કે મને આમાંથી કઈ જગ્યાએથી સ્કોર થાય છે મારો, ત્યાં હું વધારે મહેનત કરું. હવે જેમ કે સમાનાર્થી શબ્દ કે વિરુદ્ધાર્થી શબ્દ પૂછાય છે ઇંગ્લિશના પેપરમાં, ઓફકોર્સ ઓપ્શન હોય છે, પણ એ એવું લાગે કે ડિક્શનરીમાંથી કોઈ પણ વર્ડ કાઢીને મૂકી દો, તો એ જગ્યાએ હાથ પગ મારવા, એ પેલું ટાઈમની સામે આપણને જે રિવોર્ડ મળે છે એ ફ્રૂટફુલ નથી. તો આપણે ક્યાં કેટલો ટાઈમ આપવાનો છે, એની સામે કેટલું લેવાનું છે ને, એ સબ્જેક્ટિવ છે અને એ દરેક વ્યક્તિએ પોતાની રીતે જોશે તો વધારે ફાયદો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, લગભગ તમને બધાને થોડો ખ્યાલ તો આવી જ ગયો હશે કે પ્રિલિમિનરી પરીક્ષા અને મેઇન્સ પરીક્ષાનો આપણે અપ્રોચ કઈ રીતે કરવાનો છે અને કઈ રીતે આગળ વધવાનું છે. અને સ્પેશિયલી જે પણ અકાઉન્ટન્ટ ઓફિસરની એક્ઝામની જે પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે, તો એમને પણ આ બાબત ખૂબ ઉપયોગી થશે. જે રીતે હર્ષ સરે જે જણાવી છે કે કઈ રીતે તૈયારી કરવી જોઈએ પ્રિલિમિનરી એક્ઝામ, મેઇન્સ એક્ઝામ અને ઇન્ટરવ્યુ માટે. હા હર્ષ સર. એક વાત એડ કરવા માંગીશ અકાઉન્ટ્સ ઓફિસરમાં, કે અકાઉન્ટ્સ ઓફિસરમાં જે કોમર્સના પેપર છે ને એની અંદર તો ખાસ સિલેબસ ટુ સિલેબસ જવાની જરૂર છે, કારણ કે એટલો વાસ્ટ સિલેબસ છે કે અગર સિલેબસ ટુ સિલેબસ નહીં ગયા, ઇવન સિલેબસ ટુ સિલેબસ જઈશું ને પોઈન્ટ ટુ પોઈન્ટ, તો પણ ઘણો ટાઈમ ખેંચી લે એવો સિલેબસ. એટલે ટાર્ગેટેડ તૈયારી કે સિલેબસ લઈને બેસો, જે ટોપિક્સ થઈ ગયા છે એને શીખી દો. એક વાર મારું વંચાઈ ગયું છે, આ વંચાઈ ગયું છે, તમે નોટ્સ બનાવી છે તો નોટ્સને એક જગ્યાએ કમ્પાઇલ કરીને રાખી મૂકો, તો રિવિઝનમાં એ વસ્તુ ફટાફટ થશે. અગર એ વસ્તુ એફએસઆરલી કરી હશે અથવા તો પ્રોપર તૈયારી નહીં કરી અથવા તો પ્રોપર એને કમ્પાઇલ નહીં કરી હોય તો જ્યારે રિવિઝન કરવાનું આવશે ત્યારે બહુ પ્રોબ્લેમ થશે. એટલે અકાઉન્ટ્સ ઓફિસરમાં તો ખાસ જે કોમર્સના પેપર છે એની અંદર સિલેબસ ટુ સિલેબસ જવું બહુ જ જરૂરી છે, અધરવાઇઝ સિલેબસ કવર નહીં થાય.
તો સરસ મજાની આ બાબત અહીંયાથી આપણને દરેકને જાણવા મળી છે, શીખવા મળી છે કે વિદ્યાર્થી મિત્રો એક સિલેબસને તમારે પકડી રાખવાનો છે. એ તમારી અકાઉન્ટ ઓફિસરની જે એક્ઝામ હોય એના માટે તો જરૂરી જ છે, પણ તમે કોઈ પણ વર્ગની તૈયારી કરતા હો, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, એમાં સિલેબસનું મહત્વ ખૂબ છે. તો દરેક વિદ્યાર્થીઓને એ જ સલાહ છે કે જ્યારે પણ તમે પરીક્ષાની તૈયારીની શરૂઆત કરો તો એટલીસ્ટ તમારા પાસે એ સિલેબસ, એ પરીક્ષાનો સિલેબસ તમારી પાસે ઝેરોક્સ હોવો જ જોઈએ. એટલે આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અને જે રીતે હર્ષ સરે હમણાં જે વાત કરી કે નોટ્સનું મહત્વ ખૂબ છે કોઈ પણ એક્ઝામ માટે. તો હર્ષ સર, તમારી જે તૈયારી, તમે જે આખી જર્નીની તૈયારી કરતા હતા, તમે જે આખી પ્રિપેરેશન કરતા હતા તમારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે, અને બધાને જણાવી દઉં કે હર્ષ સર યુપીએસસી ની તૈયારી બી કરે છે સાથે સાથે. તો સર મને એટલું થોડું જણાવજો કે નોટ્સનું મહત્વ કેટલું છે, કે નોટ્સ બનાવવી જોઈએ, નોટ્સ ન બનાવીએ તો કઈ રીતે મેનેજ કરવું જોઈએ આપણે. બરાબર. એટલે મેં અગર મારી વાત કરું તો મેં બહુ નોટ્સ નથી બનાવી. જ્યાં મને એવું લાગતું હતું કે હું બેર બુક વાંચું, મતલબ કે મુખ્ય સોર્સ વાંચું છું, ત્યાં જ હું નોટ્સ બનાવતો હતો. હવે જેમ કે ઇકોનોમી મેં મૃણાલ સરની હેન્ડઆઉટ માંથી કર્યું છે, તે પોતે નોટ્સ છે, એની અંદર મેં નોટ્સ નથી બનાવી. પોલિટીમાં લક્ષ્મીકાંતે પોતે નોટ્સ છે કોન્સ્ટિટ્યુશન, તો એ મેં નોટ્સ નથી બનાવી. પણ હા, જેમ કે એથિક્સ છે, એથિક્સ મેં વિઝનના વિડીયો જોયા, તેમાંથી મેં મારી નોટ્સ બનાવી. પછી કોમર્સના સબ્જેક્ટ છે, તેની અંદર મેં બુક્સમાંથી પ્રિપેરેશન કરી હતી, સીએની બુક્સમાંથી સપોઝ, તો મેં એની અંદર મારી નોટ્સ બનાવી. એટલે એ પોતપોતાની સ્ટાઇલ. જનરલી હું એવું છે કે અંડરલાઈન કરી દઉં અથવા બુક્સમાં જ ઉપર નીચે પોઈન્ટર લખી દઉં છું કે આ ટોપિકમાં આટલું મહત્વનું છે. તો એ તમે કયા સોર્સ વાંચો છો એની ઉપર છે. અને નોટ્સ બનાવવામાં અગર એવું લાગે કે બહુ ટાઈમ જાય છે, અથવા તો નોટ્સ વગર પણ હું સારી રીતે રિવિઝન કરી લઈશ, તો પછી જરૂર નથી. એ દરેકનું પોતપોતાનું છે. જેમ કે હું અમુક સબ્જેક્ટ્સમાં નોટ્સ બનાવું છું, એથિક્સમાં બનાવી હતી, ગવર્નન્સમાં બનાવી હતી, પણ એની સામે મેં પોલિટીમાં કે ઇકોનોમીમાં નોટ્સ નથી બનાવી. એ તમે કયા સોર્સ વાંચો છો એની પર વધારે ડિપેન્ડ કરે છે, અને રિવિઝન કરવામાં કેટલો ટાઈમ જાય છે એની પર વધારે ડિપેન્ડ કરે છે. કોમર્સમાં મેં નોટ્સ બનાવી હતી અમુક ટોપિક્સમાં, પણ જે ટોપિક્સ એવા હતા કે જે ઓલરેડી નોટ્સ જ છે, અમુક ઓપ્શનલી મારી બુક્સ હતી તો ઓલરેડી નોટ્સ છે, એની અંદર પછી નોટ્સ બનાવવાની જરૂર નથી. તો દરેકે પોતપોતાનો અપ્રોચ જાણવો જોઈએ કે નોટ્સ બનાવી કે ન બનાવી. પણ જે રીતે સરે કીધું એ પ્રમાણે કે જેમાં તમને લાગતું હોય કે મારે નોટ્સની જરૂરિયાત છે, તો એમાં ડેફિનેટલી તમે નોટ્સ બનાવો કે જેથી રિવિઝન કરવામાં તમને સરળતા રહેશે એ વસ્તુ. તો હર્ષ સર, હવે નોટ્સની વાત નીકળી જ છે, તો નોટ્સ પરથી એક આગળ જો મુદ્દો લઈ જઈએ આપણે, તો એ મુદ્દો નીકળશે આપણા રિવિઝનનો. એટલે કે ઘણીવાર કહેવાય ને કે વિદ્યાર્થીઓ આ વસ્તુમાં બહુ અવઢવમાં રહેતા હોય છે, બહુ કન્ફ્યુઝ રહેતા હોય છે કે રિવિઝન કઈ રીતે કરવું જોઈએ. અને બીજી એક મહત્વની વસ્તુ, પરીક્ષાની તારીખ હોય એના કેટલા સમય પહેલા દરેકે રિવિઝન સ્ટાર્ટ કરવું જોઈએ. હવે અહીંયા તમારી થોડી સ્ટ્રેટેજી જણાવજો કે તમે કઈ રીતે રિવિઝન કરતા હતા. બરાબર. હવે જ્યારે હું સીએ માં હતો ત્યારે યુઝ્યુઅલી અમારા સર કહેતા કે ડોન્ટ રીડ ધેટ ઇવન વન્સ ધેટ યુ આર નોટ ગોઈંગ ટુ રિવાઇઝ. જે વસ્તુ તમે રિવાઇઝ જ નથી કરવાના તેને એક બી વાર નહીં વાંચો, એનો કોઈ મતલબ જ નથી રહેતો એમ. એટલે રિવિઝન તો બહુ જ જરૂરી છે. અને મને એવું લાગે છે કે અગર મેઇન્સની તૈયારી છે તો કમસે કમ તમારે 9 સબ્જેક્ટ વાંચવાના છે, તો મેઇન્સના એટલીસ્ટ 1.5-2 મહિના પહેલા તો સિલેબસ આખો પતી ગયેલો હોવો જોઈએ વ્યવસ્થિત રીતે. બરાબર. એટલે આ હું ફાઇનલ રિવિઝન કહું છું. બની શકે કે એની પહેલા 1 વાર વાંચ્યો હોય, 2 વાર વાંચ્યો હોય, 3 વાર પણ વાંચ્યો હોય, પણ એટલીસ્ટ 1.5 થી 2 મહિના, કારણ કે 9 સબ્જેક્ટ વાંચવાના છે, તો એવરેજ અગર તમે 4 દિવસ પણ ગણો એક સબ્જેક્ટની પાછળ. એકચ્યુઅલી હિસ્ટ્રી બહુ મોટો સબ્જેક્ટ છે, જેની અંદર 2-3 સબ્જેક્ટ ઇન્ક્લુડ થઈ જાય એટલો મોટો સબ્જેક્ટ છે, એન્શિયન્ટ, મોડર્ન અને મિડિવલ એમ કરીને. તો 4-4, 5-5 દિવસ પણ ગણો તો 9 સબ્જેક્ટની અંદર 40 દિવસ નીકળી જશે, 45 દિવસ નીકળી જશે. એટલે મિનિમમ 1.5 થી 2 મહિના પહેલા તો રિવિઝન સ્ટાર્ટ થઈ જવું જોઈએ. આના સિવાય અમુક સિનારીઓમાં મોક પેપર્સ પણ લખવા જરૂરી છે મેઇન્સ માટે. મેં પોતે નહોતા લખ્યા, મેં બહુ ઓછા લખ્યા છે, પણ કારણ કે મેં એક ગુજરાતીનું એક ઇંગ્લિશનું 2 પેપર લખ્યા હતા. એ પછી મને લાગ્યું કે હા, મારું ટાઈમમાં મેનેજ થઈ જાય છે, પ્રોપર લખાઈ જાય છે મારું પેપર, તો મેં નહોતા લખ્યા પેપર વધારે.
પણ હા, અગર પેપર ટાઈમમાં મેનેજ નથી થતું, પેપરમાં પ્રેઝન્ટેશન બરાબર નથી આવતું, અથવા તો જે ક્વેશ્ચનમાં કોર પાર્ટ પૂછ્યો છે એ કોર પાર્ટ એડ્રેસ નથી થતો, પૂછ્યું શું છે, લખો શું છો, એવું થાય છે, અથવા તો કથા કરો છો એવું થાય છે, તો પછી મોક ટેસ્ટ પણ આપવી જરૂરી બની જાય છે. તો એવા સિનારીઓમાં હજી તમારું પાછળ મતલબ વહેલો સિલેબસ પતવો જોઈએ, રિવિઝન જલ્દી ચાલુ થવું જોઈએ. બરાબર. પણ અગર નથી થતું તો પેનિક થવાની જરૂર નથી, કારણ કે બની શકે હવે આજે 15 ફેબ્રુઆરી થઈ છે તો 2 મહિનાની અંદર કે અઢી મહિનાની અંદર જીપીએસસી મેઇન્સ આવી જાય. હજી ડેટ તો નથી આવી, પણ અગર 2 મહિનાની અંદર જીપીએસસી મેઇન્સ આવે તો પેનિક થવાની જરૂર નથી, થઈ જશે. સિલેબસ સમજીને કવર કરવા પર પહેલા ફોકસ કરો, રાધર ધેન મેઇન્સની પીકુડી અથવા મોકની પીકુડી વગાડવા કરતા. કારણ કે સમજેલા હશો તો ટાઈમમાં મેનેજ કરવું એટલું અઘરું નથી, થઈ જશે. પણ અગર સમજ્યા જ નહીં હોય તો પછી તો નહીં થાય. ઓકે, તો હર્ષ સરે સરસ મજાની વાત કરી કે કોઈ પણ કહેવાય ને પરીક્ષા હોય તો એની આગળ પેનિક થવાની જરૂર નથી, કારણ કે આ જે વસ્તુ છે, આખી જે જર્ની છે, એ આપણને એ જ શીખવે છે કે જ્યારે તમે ફ્યુચરમાં ઓફિસર બનશો અને તમારી સામે જે ચેલેન્જીસ આવશે, ઓકે, તો આ પણ એક નાની નાની ચેલેન્જીસ જ છે કે પરીક્ષાનો સમય ઓછો થઈ ગયો, પરીક્ષા મેઇન્સ વચ્ચે ઓછો સમયગાળો રહે છે, તો એ ચેલેન્જીસને કઈ રીતે આપણે હેન્ડલ કરવાની છે, કઈ રીતે વિદ્યાર્થીઓ હેન્ડલ કરશે, તો એની કહેવાય ને કે એક ચકાસણી અહીંયાથી જ થઈ જાય છે. તો હર્ષ સર, હવે એવું જણાવજો કે તમારું જે શેડ્યુલ હતું, વાંચનનું શેડ્યુલ, એવું ઘણીવાર કહેવાય છે કે ઘણીવાર ચર્ચા થતી હોય છે વિદ્યાર્થી વર્તુળોમાં કે ભાઈ 15 કલાકનું વાંચન જોઈએ, 20 કલાકનું વાંચન જોઈએ, 12 કલાકનું વાંચન જોઈએ. તો આના ઉપર તમે શું કહેવા માંગશો કે કહેવાય ને કે એક શેડ્યુલ કઈ રીતનું હોવું જોઈએ અને એક વાંચનના અવર્સ, કલાકો કેટલા હોવા જોઈએ અને કઈ રીતે હોવું જોઈએ, એ થોડું જણાવજો. મેં ક્યારેય આટલું નથી વાંચ્યું, સીએ માં પણ નથી વાંચ્યું ને આમાં પણ નથી વાંચ્યું. કદાચ તમે જે કલાકો કીધા ને એનાથી 1/4 1/3 પાર્ટ હું વાંચતો હોઉં છું. પણ હા, એક વસ્તુ છે કે અમારા મતલબ એક વસ્તુમાં હું માનું છું કે ફેઇલિંગ ટુ પ્લાન ઇઝ પ્લાનિંગ ટુ ફેલ. કે પ્લાન હોવો જોઈએ કે મારે કયો સબ્જેક્ટ કેટલા દિવસની અંદર પતાવવાનો, રાધર દેન કેટલા કલાક વાંચવાનું છે. મારું જનરલી એવું હોય છે કે મારે હિસ્ટ્રી 3 દિવસમાં પતાવવાનું. હવે હું 3 કલાક વાંચું, 4 કલાક વાંચું કે 8 કલાક વાંચું, ડિપેન્ડ કરે છે. યુઝ્યુઅલી હું કલાકોમાં ઓછું માનું છું. હા, બટ ઘણા લોકો એવા હોય છે કે જે 10-12 કલાક વાંચતા હોય છે અને સફળ પણ થતા હોય છે. તો એ આપણી તૈયારી કેટલી બાકી છે, એક્ઝામને કેટલો સમય બાકી છે, વાંચવામાં કેટલો ટાઈમ લાગે છે, એ બધા પર ડિપેન્ડ કરે છે. અગર પહેલાથી તૈયારી છે તો જરૂરી નથી કે 15 કલાક કે 17 કલાક વાંચો. 10 કલાક વાંચીને પણ થઈ શકે, 5 કલાક વાંચીને પણ થઈ શકે. એટલે મેં ક્યારેય આટલું નથી વાંચ્યું. પણ હા, એક વસ્તુ છે કે એક શેડ્યુલ એટલીસ્ટ એ રીતે માઇન્ડમાં સેટ હોવું જોઈએ કે મારે કેટલા દિવસમાં કયો સબ્જેક્ટ પતાવવાનો છે, અને મને ટોટલ 9 સબ્જેક્ટ 10 સબ્જેક્ટ છે કરંટ અફેર્સ, 9 સબ્જેક્ટ ઇવન કરંટ અફેર્સ સહિત, તો એ મને પતાવવામાં કેટલા દિવસ થશે એ કેલ્ક્યુલેશન હોવું જોઈએ કે ભાઈ મારે 4 દિવસમાં હિસ્ટ્રી પતાવવાનું છે તો પતાવવાનું છે, કે 5 દિવસ કે 6 દિવસમાં હિસ્ટ્રી પતાવવાનું છે તો પતાવવાનું. એટલે એના માટે પછી તમે કેટલા પણ કલાક વાંચો, એ પહેલા હું એવું માનું છું કે 1 મહિનો છે તો 1 મહિનાની અંદર શેડ્યુલ સેટ કરો કે એક સબ્જેક્ટની પાછળ મને આટલા દિવસ જોઈએ છે. એના પછી બેકમાં જઈને નક્કી કરો કે મારે આટલા કલાક વાંચીશ હું દિવસમાં. ઓકે, બાકી જેટલું કોન્સન્ટ્રેશન એટલું વાંચવાનું, મારું તો એવું માનવું છે. એવું નથી કે પછી વિચાર મગજમાં બીજા ચાલે છે અને હાથમાં ચોપડી લઈને 12 કલાક વાંચીએ છીએ. બાકી હું તો એવું નથી કરતો. ઓકે, તો હર્ષ સરે જે સરસ મજાની વાત કીધી, તો એક તમારો પોતાનો એક શેડ્યુલ હોવો જોઈએ. નાનો તો નાનો શેડ્યુલ બનાવો, એને કહેવાય ને કે વારે વારે પકડી રાખો એ શેડ્યુલને અને વાંચન કરો. તો જે રીતે હર્ષ સરે વાત કરી, એ નેસેસરી નથી કે તમે 15 કલાકનું વાંચન કરો તો જ સફળ થશો. જો તમે 5 કલાક પણ વાંચન કર્યું હોય અને જો એ એકદમ કહેવાય ને એકદમ ધ્યાનપૂર્વક જો તમે વાંચન કરેલું હોય તો એમાં તમને ડેફિનેટલી સફળતા મળશે જ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ નોંધી લેજો. સરસ મજાનું એક શેડ્યુલ બનાવવાનું છે, સિલેબસ તમારે તમારી સાથે રાખવાનો છે, અને કહેવાય ને
કે જે રીતે હર્ષ સરે વાત કરી કે ધારો કે એક સબ્જેક્ટ લઈ લીધો છે ઇતિહાસ, તો ઇતિહાસને તમારે નક્કી કરવાનું છે કે તમારે કેટલા દિવસમાં પતાવવો છે ઇતિહાસ. તો આ વસ્તુ તમે ખાસ એક ધ્યાનમાં રાખજો. હવે હર્ષ સર આપણે આગળ વધીએ તો કહેવાય ને કે ઘણીવાર એવું થાય છે કે જ્યારે પણ ગ્રેજ્યુએટ થઈને કોઈ પણ વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષામાં આગળ વધે છે અને અપાવવાની શરૂઆત કરે છે, અપિયર થવાની શરૂઆત કરે છે, તો એમાં ઘણીવાર એ કન્ફ્યુઝ થઈ જાય છે, ગૂંચવાઈ જાય છે કે કઈ પરીક્ષાની તૈયારી કરવી જોઈએ. ક્લાસ 1 ની કરવી જોઈએ, ક્લાસ 2 ની કરવી જોઈએ કે ક્લાસ 3 ની કરવી જોઈએ. કારણ કે ઘણીવાર એવી એક ગ્રંથિ બાંધીને બેઠા હોય છે દરેક જણ કે ક્લાસ 3 જો હું અપાવતો તો મારાથી ક્લાસ 1 અને 2 અપાવશે જ નહીં. તો આના ઉપર તમારે શું કહેવું છે? મારું એવું માનવું છે કે સૌથી પહેલા તો એ નક્કી કરો કે તમે કઈ એક્ઝામ ટાર્ગેટ કરો છો. પોતાના મતલબ પોટેન્શિયલ છે કે ફેમિલી બેકગ્રાઉન્ડ છે કે તમે કેટલો ટાઈમ આપી શકો છો, નજીકના ભવિષ્યમાં કઈ કઈ એક્ઝામ આવે છે, એના બેસિસ પર એ નક્કી કરો કે કઈ એક્ઝામ તમારે આપવાની છે અને પછી એની તૈયારી કરો. કારણ કે દરેક એક્ઝામની ડિમાન્ડ અલગ અલગ છે. ઓકે, યસ. અગર ક્લાસ 3 ની તૈયારી કરો છો, ડીવાયએસઓ એસટીઆઈ સિવાયની ક્લાસ 3 ની વાત કરું છું, કારણ કે ડીવાયએસઓ એસટીઆઈ ઓલમોસ્ટ ક્લાસ 1 2 ની સાથે સાથે કવર થઈ જાય છે. પણ જે ગૌણ સેવા લે છે, સચિવાલય છે કે પીએસઆઈ છે, એ ક્લાસ 3 ની તૈયારી કરો છો તો પછી એની ડિમાન્ડ અલગ છે. ડીવાયએસઓ વાળી ક્લાસ 3 છે અથવા તો 1 2 છે તો એની ડિમાન્ડ અલગ છે. તો એ બેટર છે કે તમે પહેલા એ નક્કી કરો કે હું શું ટાર્ગેટ કરું છું અને એ પછી એ પ્રમાણે એક્ઝામની પેટર્ન શું છે, કેવી ટાઈપના સવાલ આવે છે, એ હિસાબથી તૈયારી તો વધારે સારું રહે. તો યસ, દરેક જણે ક્લિયર થઈને કહેવાય ને કે એક નક્કી કરવાનું છે કે મારે કઈ પરીક્ષા અપાવવાની છે. કારણ કે મલ્ટિપલ પોલ્સ રાખશું કે જેની સપોઝ કે સિલેબસ અલગ છે, કોઈ બેન્કિંગની એક્ઝામ પણ સાથે આપે છે, સેબીની આવી તો એ પણ આપી દીધી, આરબીઆઈ ની પણ આપી દીધી, જીપીએસસી પણ અપિયર કરી દીધી, બિન સચિવાલય પણ આપી દીધી, તો નહીં થાય. કારણ કે સિલેબસ અલગ છે, ડિમાન્ડ અલગ છે દરેક એક્ઝામની. તો કોઈ પણ એક રસ્તો પકડીને એની પર ચાલશો તો ફટાફટ ફાયદો થશે, ઇઝીલી પાસ થવાનો. બરાબર છે. તો હર્ષ સરે જે વાત કરી કે સિલેબસ મહત્વનો છે, તો જે પ્રમાણે એમણે કહ્યું કે વર્ગ 1 અને 2 ની એક્ઝામ હોય અને કહેવાય ને એસટીઆઈ ડીવાયએસઓ છે, તો લગભગ એમના સિલેબસ સરખા છે, થોડું વધતું ઓછું થશે એની અંદર. પણ જ્યારે તમે પ્યોર ક્લાસ 3 ની એક્ઝામની તૈયારી કરતા હો, વર્ગ 3 ની સ્પર્ધાત્મક પરીક્ષાની, તો એમાં ટોટલી તમારો અપ્રોચ તમારે અલગ રાખવો પડે છે. તો તમે એ પ્રમાણે અપ્રોચથી આગળ વધશો તો તમને ડેફિનેટલી સફળતા મળશે. ઓકે, તો આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો કે એક પહેલે ફોકસ થઈ જાઓ, પહેલા એકદમ ક્લિયર થઈ જાઓ કે તમારે કઈ પરીક્ષાની તૈયારી કરવી છે. હર્ષ સર, આપણે આગળ વધીએ તો કહેવાય ને કે ઘણીવાર એક બાબત દરેકને મૂંઝવતી હોય છે પરીક્ષાની તૈયારીની જર્નીમાં. આપણી આગળ પણ તમે ચર્ચા કરી. હવે એ એક બાબત છે, તે એટલે મોક ટેસ્ટ. જ્યારે પણ પ્રાથમિક પરીક્ષા, પ્રિલિમિનરી એક્ઝામ, જ્યારે વિદ્યાર્થી એનું વાંચન શરૂ કરે છે અને 4 5 6 મહિના જે આખું વાંચનની જર્ની ચાલે છે, એમાં એને કોન્ફિડન્સ આવે છે અને ઘણીવાર એવું ઘણા બધા કહેતા હોય છે કે પોતાની ચકાસણી કરવા માટે મોક ટેસ્ટ જરૂરી છે. તો તમે જે આગળ વાત કરી કે મેન્સની એક્ઝામ માટે તમે મોક ટેસ્ટ અપાવતા હતા અમુક સબ્જેક્ટ્સની, અને તમે એ પણ કહ્યું કે જ્યારે તમને એકવાર સેટિસ્ફેક્શન થઈ ગયું કે હવે મારું અમુક ટાઈમ પિરિયડમાં મારું પરીક્ષાનું પેપર પતી જાય છે, પૂરું થઈ જાય છે, તો હવે મારે આગળ મોક ટેસ્ટ અપાવવાની જરૂર નથી. તો મોક ટેસ્ટનું મહત્વ કેટલું છે અને મોક ટેસ્ટ પ્રત્યે દરેક વિદ્યાર્થીએ અપ્રોચ કેવો રાખવો જોઈએ, એના વિશે થોડું જણાવજો. બરાબર. એટલે મોક ટેસ્ટમાં એવું છે કે જે પ્રિલિમ્સની મોક ટેસ્ટની વાત કરું તો હું અહીંયા ગાંધીનગરમાં એક ઇન્સ્ટિટ્યૂટમાં હતો, તો ત્યાં યુપીએસસી પ્રિલિમ્સ માટેની મોક ટેસ્ટ લેતા હતા. તો એથી મને એક મેઇન ફાયદો એ થયો કે મારે કયા સબ્જેક્ટમાં શું ટાર્ગેટ કરવાનું છે ને, એ વસ્તુનો મને ખ્યાલ આવ્યો કે પોલિટીમાં અચ્છા ફંડામેન્ટલ રાઇટ્સમાંથી આવી ટાઈપના ક્વેશ્ચન આવે છે, અથવા તો આ પાર્ટ હતો હું છૂટી ગયો હતો મારથી, તો એને હું બરાબર રીતે વાંચ્યું. એટલે પ્રિલિમ્સમાં નો ડાઉટ મોક ટેસ્ટથી મને ફાયદો થયો હતો, પણ મેઇન્સમાં મેં ક્યારેય એટલી મોક ટેસ્ટ નથી લખી. મેં ખાલી ગુજરાતી અને ઇંગ્લિશ બેના એક પેપર લખ્યા હતા, એ પણ જીપીએસસી ના જે પૂછાયેલા પેપર હતા, જે માર્ચમાં 10 નંબરની એડવર્ટાઇઝમેન્ટ વાળી જીપીએસસી ની એક્ઝામ હતી, તો એ એક્ઝામ પછી મેં એઓ મારી એપ્રિલમાં હતી અકાઉન્ટ ઓફિસરની મેઇન્સ,
તો એના માટે મેં ગુજરાતી અને ઇંગ્લિશના જીપીએસસી ના પેપર લખ્યા હતા. મેઇન તો એ જોવા માટે કે મારા પેપર્સ ટાઈમમાં પતે છે કે નહીં. કારણ કે એક વસ્તુ બેક ઓફ ધી માઇન્ડ હતી કે હું લખી કાઢીશ, મેઇન્સમાં મને વાંધો નહીં આવે, પણ પ્રિલિમ્સમાં મને થોડું એવું લાગે છે કે પ્રિલિમ્સમાં, કારણ કે એટલા માટે કહું છું કારણ કે તૈયારી હજી શરૂઆતના સ્ટેજમાં હોય અને ઘણીવાર વિદ્યાર્થીઓની નહીં સમજ પડતી કે શું વાંચવાનું છે, કયા સબ્જેક્ટમાં કયા ટોપિક પર વધારે ભાર આપવાનો છે, અથવા તો કયા ટોપિકમાં કયું એક પર્ટિક્યુલર સબ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. તો પ્રિલિમ્સની મોક ટેસ્ટથી એ થોડું ક્લિયર થઈ જશે. મેઇન્સમાં મેં કીધું એમ આગળ પણ કે અગર પેપર ટાઈમમાં નથી પડતું, પેપરમાં પ્રેઝન્ટેશન બરાબર નથી આવતું, અથવા તો પૂછ્યું શું છે ને લખો શું છો, ઓર સવાલ નથી સમજાતો, બરાબર, તો જ મોક ટેસ્ટ લખો. અધરવાઇઝ એવું નથી કે ભાઈ તમે 4-4 5-5 સેટ લખી જ જાઓ છો, એવું જરૂરી નથી. આ 3 વસ્તુ આવી જાય તો પછી ઠીક છે, પેપર લખવા કરતા થોડું એક્સ્ટ્રા વાંચન કે જે એસેમાં હેલ્પફુલ થાય, અથવા તો કોઈ સબ્જેક્ટ જે વીક છે, સપોઝ પોલિટી વીક છે કે ઇકોનોમી વીક છે, તો એના કન્સેપ્ટ સમજવા પર ધ્યાન આપવું જોઈએ. એટલે મેં વધારે મોક નથી લખ્યા અનલાઈક અધર ટોપર્સ, પણ હા એ વસ્તુ છે કે એટલે એકચ્યુઅલી હું અહીંયા એ ટ્રાય કરું છું કે બને એટલો રો અને બને એટલો ઓરિજિનલ રહું, કે જે મેં મારી સ્ટ્રેટેજી હતી તો એ હું શેર કરું કે હા મેં આ રીતે કર્યું છે. જરૂરી નથી કે દરેકને લાગુ પડશે. તમે પોતાની સિચ્યુએશન જુઓ, પોતાની પોઝિશન જુઓ, તૈયારી જુઓ, એ પછી એનાલાઇઝ કરો કે મને હું ક્યાં સ્ટેન્ડ કરું છું અને મારે કઈ રીતે અપ્રોચ રાખવો જોઈએ. એટલે કહેવાય ને કે હર્ષ સરે સરસ મજાની વાત કરી કે મોક ટેસ્ટ પોતાની ચકાસણી માટે છે, પણ કહેવાય ને કે એનો અપ્રોચ દરેકનો અલગ અલગ હોય છે. તો હર્ષ સર ઘણીવાર બધા વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનું થાય છે, તો એમને એક પ્રશ્ન હોય છે કે ઘણીવાર વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ અપાવતા હોય છે અને કહેવાય છે ને કે પરીક્ષામાં માર્કમાં ફ્લક્ચ્યુએશન બહુ આવે છે મોક ટેસ્ટની એમની પરફોર્મન્સમાં. કોઈ વાર માર્ક્સ વધારે આવે છે, કોઈ વાર એકદમ જ ઘટી જાય છે. તો જ્યારે માર્ક્સ ત્યારે દરેક વિદ્યાર્થીનું મોરલ ડાઉન થઈ જાય છે કે કઈ રીતે, કારણ કે દરેક જણ ટેન્શનમાં આવી જાય છે પરીક્ષાના આગલા દિવસોમાં કે 15-20 દિવસ બાકી હોય એટલે મોક ટેસ્ટ શરૂઆત થાય છે 25-30 દિવસ પહેલાથી. તો એમાં દરેક વિદ્યાર્થી કઈ રીતે અપ્રોચ રાખવો જોઈએ, કારણ કે ઘણા એવું કહેતા હોય છે કે માર્કેટમાં એવી ચર્ચા થતી કે ભાઈ 15 મોક ટેસ્ટ અપાવો, 20 મોક ટેસ્ટ અપાવો, 25 મોક ટેસ્ટ અપાવો. તો કહેવાય ને કે પ્રોપર ગાઈડન્સ વગર જ્યારે આપણે આગળ વધીએ છીએ અને એમાં ધારો કે આપણું મોરલ ડાઉન થઈ જાય પરીક્ષાના થોડા દિવસો પહેલા, તો એ બાબત આપણા પરફોર્મન્સ પર 100% પડવાની છે. તો એના માટે તમે વિદ્યાર્થીઓને શું કહેવા માંગશો, કઈ રીતે અપ્રોચ રાખવો જોઈએ મોક ટેસ્ટ? તો એક સૌથી મહત્વની વાત એ છે કે જે મોક ટેસ્ટના પેપર ચેક કરે છે એ ને જીપીએસસી ના પેપર ચેક કરે છે એની વચ્ચે કોઈ સામ્યતા જ નથી. મોક ટેસ્ટના પેપર કોણ ચેક કરે છે, એનું શું લેવલ છે આપણને નથી ખબર. જીપીએસસી ના પેપર સ્ટાન્ડર્ડ જગ્યાએ ચેક થતા હશે એવું આપણે માનીએ તો ઓફકોર્સ થતા જ હશે, અને એના અને મોક ટેસ્ટના માર્કમાં સિમિલારિટી નહીં રહે. એટલે મોક ટેસ્ટ છે ને રાધર ધેન માર્ક્સ પોતાના ઇવેલ્યુએશન માટે રાખવી જોઈએ. અને આપણે આગળ મોક ટેસ્ટ જે XYZ સબ્જેક્ટની આપી એના કરતા હમણાં આપી એમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ છે એની પર જોવું જોઈએ, કારણ કે અલગ અલગ પેપર ચેકર પર અલગ અલગ માર્ક્સ આવશે. સબ્જેક્ટિવિટી તો રહેવાની જ છે, ઓફકોર્સ રહેવાની. એટલે માર્ક્સ પર ધ્યાન નહીં આપવાનું, પેપર ટાઈમમાં પતે છે કે નહીં એ જોવાનું. આપણે સેલ્ફ સેટિસ્ફેક્શન એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણે લખતા હોય ત્યારે ખબર પડી જાય કે હું ગપ્પુ મારું છું, હું ફેંકું છું કે પછી હું ટુ ધ પોઈન્ટ લખું. એટલે એ વસ્તુ સેલ્ફ ઇવેલ્યુએશન માટે મોક ટેસ્ટને રાખવી જોઈએ. હર્ષ સર આગળ હવે આપણે ચર્ચા કરીએ તો કહેવાય ને કે હમણાંનો જે સમયગાળો છે કહેવાય ને કે એ એક સોશિયલ મીડિયાનો છે. તો પરીક્ષાની તૈયારી કરતા હોઈએ આપણે, સ્પર્ધાત્મક પરીક્ષાની અથવા તો કોઈ પણ પરીક્ષાની, જ્યારે વિદ્યાર્થી આ ફિલ્ડમાં આવે છે તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ? તમે તમારા સમયમાં, તમે તમારી તૈયારીના ગાળામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ, એટલે કે મેઇન વસ્તુ છે મેનેજમેન્ટ, તમે કઈ રીતે કરતા હતા, તો એના વિશે થોડું જણાવો. સોશિયલ મીડિયાનો મેં કઈ બહુ તૈયારી માટે ઉપયોગ નથી કર્યો. ટેલિગ્રામ એક એવી એપ છે કે જે તૈયારી માટે તમને અલગ અલગ સોર્સિસ, મટીરિયલ્સ કે વિડીયોઝ પૂરા પાડતું હોય, તો એનો તમે બને એટલો ઉપયોગ કરી શકો. પણ સોશિયલ મીડિયા એવું છે કે ડિસ્ટ્રેક્ટ ના થાય તૈયારી, અથવા તો તૈયારી ડિરેલ ના થાય એ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું, રીલ્સ જોવાનું ચાલુ કરીને 2 કલાક નીકળી ગયા.
બરાબર. એવું ના થવું જોઈએ. એવું બી નથી કે સાવ બંધ કરી દો, બધું અનઇન્સ્ટોલ કરીને બસ લાગી જ પડો. હા ઠીક છે, અગર વધારે ડિસ્ટ્રેક્શન થાય છે તો એ વસ્તુ કરી શકાય, અધરવાઇઝ રીઝનેબલ યુઝ. બાકી તૈયારી માટે મેં સોશિયલ મીડિયા એવું કઈ યુઝ નથી કરતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સરસ મજાનું વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે કહેવાય ને કે હર્ષ સરે જે સોશિયલ મીડિયા છે એને કહેવાય ને કે એક રીઝનેબલ રીતે એમણે ઉપયોગ કરેલો છે. આ જે શબ્દ છે ને એ બહુ કહેવાય ને કે ધ્યાન દોરે એવો છે. રીઝનેબલ એટલે કે કેવું કે ખપ પૂરતો, સપ્રમાણ, જ્યારે કામ હોય ત્યારે જ એમનો ઉપયોગ કરેલો હતો. એટલે કે આપણે પણ આ રીતે જો મેનેજ કરીએ સોશિયલ મીડિયાને, બરાબર, આપણી તૈયારીના સમયગાળા, તો ડેફિનેટલી આપણે ડિસ્ટ્રેક્ટ થવાના જ નથી. અને હર્ષ સર, લાસ્ટમાં બસ એ જ વસ્તુ ડિસ્કસ કરવાની છે કે છેલ્લે જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે અને જેમની જર્ની ની શરૂઆત થઈ નથી અને જે પણ વિચારતા હશે, તો એમના માટે તમારો એવો પોઝિટિવ મેસેજ કયો રહેશે વિદ્યાર્થીઓ માટે? જે કરો છો એમાં પૂરું ડેડિકેશન આપીને કામ કરો. બરાબર. તો અને સારું કરો. ડુ ગુડ એન્ડ ગુડ વિલ કમ ટુ યુ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત ખાસ ધ્યાન રાખજો કે એક કહેવાય ને કે એક સારી વસ્તુ બાબત સાથે જોડાયેલા રહેજો, સારી બાબત પોતાના લાઈફમાં ડેવલપ કરજો. અને હર્ષ સરને ઘણીવાર મારી જોડે મળવાનું પણ થયું છે. તો કહેવાય ને કે એક સરસ મજાનું કોટેશન મને જ્યારે પણ હું એમને મળું છું ત્યારે યાદ આવે છે કે કામ કરતો જા, હક મારતો જા, મદદ તૈયાર છે, નિરાશ થઈશ નહીં. એટલે કહેવાય ને કે હર્ષ સરે જે એમની આખી જર્ની છે, હું પણ એમને પર્સનલી ઓળખું છું, તો એ જર્ની સાથે હું પણ જોડાયેલો હતો. તો ક્યારે પણ હર્ષ સરે છે ને હાર નથી માની, કામ કર્યું છે, કર્મ ઉપર ઘણીવાર હર્ષ સરે ભાર આપ્યો છે. એટલે કે જે શ્રીમદ ભગવદ્ ગીતા છે એના આ જે કોટેશન છે એમની સાથે એકદમ 110% જાય છે કે નિરાશ થયા નથી હર્ષ સર કોઈ દિવસ. એમાં કેવું છે કે આ લાંબી જર્ની છે. લગભગ ચલો ઠીક છે, મારી 2-2.5 વર્ષમાં પતી ગઈ, લોકો 4-4, 5-5 વર્ષ ઘણીવાર ટાઈમ નીકળી જાય છે. તો આ જર્નીમાં કેવું છે કે ઓબ્સ્ટેકલ્સ આવશે. there will be people, there will be situation કે જે તમને તોડી નાખે એમ. તો એની અંદરથી ઊભા કઈ રીતે થવું ને એ જ ઇમ્પોર્ટન્ટ છે એમ. અને એ જ હું છેલ્લા 6-7 મહિનામાં શીખ્યો કે કઈ રીતે તમે એ ઓબ્સ્ટેકલ્સ ને સાઈડ પર મૂકીને આગળ વધી શકો. ઓબ્સ્ટેકલ્સ તો ઓફકોર્સ આવશે, સિચ્યુએશન પણ આવશે, લોકો પણ આવશે, પણ એમાંથી કઈ રીતે નીકળીને ફોકસ, એકચ્યુઅલી આ ટી શર્ટ પણ એટલા જ માટે પહેર્યું છે મેં આજે, કે તમારા કામમાં ફોકસ રહેવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. તો હર્ષ સર, આજે સરસ મજાની તમારું ગાઈડન્સ ની ચર્ચા કરી આપણે, અને થેન્ક યુ વેરી મચ. તમારો જે કિંમતી સમય તમે કાઢીને વિદ્યાર્થીઓ મિત્રો સુધી જે તમે મેસેજ પહોંચાડ્યો છે, તો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે આગળ પણ આ રીતે કહેવાય ને કે ગાઈડન્સની જરૂર રહેશે, તો 100% અમે તમારો સંપર્ક કરીશું. તો ત્યાં સુધી આવજો હર્ષ સર, જલ્દી મળીશું. ચલો બાય બાય. બાય.